નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપ તમામ વિદ્યાર્થીઓનું હું અભિજીતસિંહ ઝાલા આજના આ ડિજિટલ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, ગુજરાતની ભૂગોળનો કોર્સ લઈ તમારી સમક્ષ હાજર થયો છું અને એ ગુજરાતની ભૂગોળના કોર્સમાં આપણે જીઓગ્રાફી ગુજરાતની ભૂગોળના અથવા તો ભૂગોળના કક્કા બારકડી ભણી રહ્યા હતા. મતલબ કે અતિ મહત્વના જે ફેક્ટ્સ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પાયાની મહત્વની બાબતો છે એ બાબતોને આપણે ભણી રહ્યા હતા. એ સમજતા આપણે અક્ષાંશ રેખાંશ નામના આ ટોપિકમાં આપણે ખૂબ સુંદર રીતના અક્ષાંશને ભણ્યા. હવે આપણે આજના આ સેશનમાં અક્ષાંશ રેખાંશના લેક્ચર નંબર 2 માં આપણે રેખાંશને ભણવાનું છે, રાઈટ? તો સાહેબ, રેખાંશ છે શું, કઈ રીતના એ મદદરૂપ થાય છે, બરાબર? અને એની સાથે જોડાયેલા એવા તથ્યો જે વારંવાર કોઈને કોઈ પરીક્ષાઓમાં પૂછાતા રહેતા હોય છે. વર્ગ 3 ની તૈયારી કરતા હોય તોય ભલે, જીપીએસસી 1-2 ની તૈયારી કરતા હોય તોય ભલે, અલગ અલગ વિવિધ બોર્ડો દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તોય ભલે, આ બધી જ પરીક્ષાઓમાં અક્ષાંશ રેખાંશ એક મહત્વનો ટોપિક સાબિત થતો હોય છે, બરાબર? તો એને આજે આપણે ભણવા જવું છે. સાહેબ, અક્ષાંશ એટલે શું? ભણી ગયા આપણે. અક્ષાંશ એટલે પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખા એટલે અક્ષાંશ. અક્ષાંશોની સંખ્યા 181 છે, 90 + 90 + 1, રાઈટ? અક્ષાંશો એકબીજાને સમાંતર છે. અક્ષાંશો વચ્ચેનું અંતર કદાચ માપીએ તો 111.3 કિલોમીટરનું છે, રાઈટ? અક્ષાંશ વૃત્તની સંખ્યા 179 છે, રાઈટ? આખી પૃથ્વીને બે ભાગમાં વિભાજિત કોણ કરે છે? તો કે વિષુવવૃત્ત કરે છે. એ જ વિષુવવૃત્તને આપણે, ઇક્વેટરને આપણે સૌથી મોટું દોરાયેલું વૃત્ત તરીકે પણ આપણે ઓળખીએ છીએ, બરાબર? અને એ પૃથ્વીને બે ભાગમાં વહેંચે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. ઉત્તર તરફ 90 અને દક્ષિણ તરફ 90 જેટલા અક્ષાંશો આવેલા છે. ઉત્તર તરફના ઉત્તર અક્ષાંશો, દક્ષિણ તરફના દક્ષિણ અક્ષાંશો છે. એમાં 23.5 ઉત્તર અક્ષાંશ કર્કવૃત્ત વિશે વાત કરી. ક્યાંથી પસાર થાય, કેટલા દેશમાંથી, કેટલા ખંડમાંથી, કયા રાજ્યમાંથી, ગુજરાતના કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે એને પણ આપણે જોવાનો પ્રયત્ન કર્યો. વિશેષતાઓ, વિવિધતાઓ કોઈ ખરી? કોઈ નદી પરથી પસાર થાય છે, બે વાર ઓળંગે છે, આ બધી વાતો છે ને આપણે જોઈ. મકરવૃત્તને જોયું, આર્કટિકને જોયું, એન્ટાર્કટિકને જોયું, આપણે ઉષ્ણકટિબંધને જોયું, આપણે જોયું સમશીતોષ્ણ કટિબંધને, શીત કટિબંધને. એને ભણી હવે આપણે રેખાંશમાં પ્રવેશ્યા છીએ. તો જેવી રીતના મેં તમને કીધું, અક્ષાંશ એટલે શું? પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખા એટલે અક્ષાંશ, બરાબર? તો પછી સાહેબ, રેખાંશ એટલે શું? રેખાંશ એટલે પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખા. કેવી રેખા બનશે? ઊભી કાલ્પનિક રેખા બનવાની છે. ઓકે, રેખાંશ એટલે શું થશે? રેખાંશ એટલે પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખા છે. આડી કાલ્પનિક રેખા એટલે શું હતું? આડી કાલ્પનિક રેખા એટલે અક્ષાંશ હતું. તો ઊભી કાલ્પનિક રેખા છે એને આપણે શું કહેશું? એને આપણે રેખાંશ કહેશું. ડન? ઓકે, યાદ રાખવા માટે આડી, અક્ષાંશ, આડી, રાઈટ? તો રેખાંશ કેવી હશે? રેખાંશ ઊભી હશે. એ જ રેખાંશની વિવિધતાઓ, વિશેષતાઓ વારાફરતી જોઈ છે. દોસ્તો, જેવી રીતના અક્ષાંશને ભણ્યા એવી જ રીતના આપણે અત્યારે રેખાંશને ભણી રહ્યા છીએ, રેખાંશને આપણે સમજી રહ્યા છીએ. ત્યારે સૌથી પહેલો પોઈન્ટ આપણે રેખાંશમાં શું લખશું? રેખાંશમાં સૌથી પહેલો પોઈન્ટ એ લખી શકીએ કે રેખાંશ છે એ પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખા છે. કેવી રેખા? ઊભી કાલ્પનિક રેખા. ઓકે, ડન. જેવી રીતના અક્ષાંશ વૃત્તો વર્તુળાકાર હતા એવી રીતના રેખાંશો કેવા છે? રેખાંશો અર્ધવર્તુળાકાર છે. રેખાંશો કેવા છે? અર્ધવર્તુળાકાર છે. અને અર્ધવર્તુળાકાર હોવાના કારણે રેખાંશોની સંખ્યા કેવી રહેવાની છે? 360. કોઈ પણ રેખાંશ, XYZ ABCD રેખાંશ છે, એ રેખાંશ ક્યાંથી શરૂ થશે? કોઈ એક ધ્રુવથી શરૂ થશે. ઉત્તર ધ્રુવથી શરૂ થઈ એ ખતમ ક્યાં થવાનું છે? એ દક્ષિણ ધ્રુવમાં ખતમ થવાનું છે, બરાબર? ઉત્તર ધ્રુવથી શરૂ થઈ અને દક્ષિણ ધ્રુવમાં એ ખતમ થવાનું છે. જ્યારે રેખાંશ, અક્ષાંશો ભણવા હોય તો કોઈ એક જગ્યાથી સ્ટાર્ટ થયા હોય ત્યાં ફરીને ત્યાં પાછા આવે. જ્યારે રેખાંશો અર્ધવર્તુળાકાર હોવાના કારણે, કેવા? અર્ધવર્તુળાકાર હોવાના કારણે જે તે જગ્યા પર ખતમ થઈ જાય છે, બરાબર? આવી રીતના આખું વૃત્ત ફરતું નથી, આવી રીતના આખું વૃત્ત નથી ફરતું, બરાબર? આ અર્ધવર્તુળાકાર છે. અને અર્ધવર્તુળાકાર હોય એટલે ખૂણાઓ બને. કયા ખૂણાઓ બને? બનાવીએ આપણે, બરાબર? અહીંયા સુધીના અક્ષાંશ, આ રેખાંશો છે, 90 રેખાંશ થયા. આની કોર બીજા 90 રેખાંશ થયા. આની કોર બીજા 90 રેખાંશ થયા. આની કોર બીજા 90 રેખાંશ થયા. 9 × 9, 9 × 2 = 18, 9 × 3 = 27, 9 × 4 = 36. તો ટોટલ રેખાંશોની સંખ્યા કેટલી? ટોટલ રેખાંશોની સંખ્યા 360 છે. કેટલી છે? 360. સાહેબ, સમજાઈ ગયું કમ્પ્લીટ, આમાં કોઈ વાંધો નથી. અક્ષાંશો એકબીજાને સમાંતર હતા તો રેખાંશો એકબીજાને સમાંતર હશે? રેખાંશો એકબીજાને સમાંતર નહીં હોય. સાહેબ, કારણ તો સમજાવો. જો આ ધ્રુવમાં જ ચાલુ થાય છે ને ધ્રુવમાં ખતમ થાય છે, બરાબર? સમજ્યા આ વાતને? આ સમજી ગયા. ફોર એક્ઝામ્પલ, અહીંયા આ જે રેખાંશ છે બીજા નંબરનું રેખાંશ છે.
અહીંયા આ રેખાંશ છે એ ત્રીજા નંબરનું રેખાંશ છે, બરાબર. એવી જ રીતના અહીંયા આ રેખાંશ બીજા નંબરનું રેખાંશ છે, આ રેખાંશ આ ત્રીજા નંબરનું રેખાંશ છે. મિત્રો તમે જોયું હશે, કદાચ તમે ધ્યાન દીધું હોય તો આમાં આપણે જોવાનો પ્રયત્ન કર્યો તો જ્યારે આ એક રેખાંશ ને આ બીજું રેખાંશ એની વચ્ચે મેક્સિમમ અંતર જ્યારે એ વિષુવવૃત્તના પટ્ટા પર હશે ને ત્યારે હશે, બરાબર. જ્યારે જેમ જેમ આગળ જતું જાય છે ધ્રુવ તરફ જતા એ બે વચ્ચેનું અંતર ઘટતું જાય છે. એટલે વિધાનાત્મક પ્રશ્નમાં નાખે કે વિષુવવૃત્તના પટ્ટાથી ધ્રુવ તરફ જતા રેખાંશો વચ્ચેનું અંતર ઘટતું જાય છે. આ વિધાન સાચું છે? આ વિધાન તબલા તોડ સાચું છે, સાચું કહી દેવાનું છે. એમાંય પૂછે કે ધ્રુવ તરફથી વિષુવવૃત્ત તરફ જતા અંતરમાં વધારો થશે, આ વિધાન સાચું છે? આ વિધાન પણ એકદમ પરફેક્ટ છે. એટલે રેખાંશો એકબીજાને સમાંતર હોઈ શકે નહીં. ધ્રુવ તરફ જતા રેખાંશો વચ્ચે અંતર ઘટતું જાય છે, ધ્રુવમાં તો ખતમ જ થઈ જાય છે. વિષુવવૃત્ત તરફ જતા અંતરમાં વધારો થઈ રહ્યો છે. ઓકે, રાઈટ. એટલે કે દરેક રેખાંશ એક સમાન લંબાઈ ધરાવે છે, એ ફિક્સ છે. એ અર્ધવર્તુળાકાર છે, એ ફિક્સ છે. પરંતુ બંને વચ્ચેનું અંતર છે ને એ અલગ અલગ બનતું રહે. મહત્તમ અંતર વિષુવવૃત્ત પાસે હોય અને ઓછામાં ઓછું અંતર જ્યારે ધ્રુવ પ્રદેશ તરફ જાય ત્યારે હોય. ડન, કમ્પ્લીટ. ચલો દોસ્તો, હવે એક રેખાંશ છે, બરાબર. અને એ રેખાંશ અને બીજું રેખાંશ, આ એક રેખાંશ છે અને આ બીજું રેખાંશ છે. આ બે વચ્ચેનું અંતર છે ને, આ અંતરને કોઈ ટર્મથી આપણે ડિફાઇન કરીએ છીએ. દોસ્તો, આ બે વચ્ચેની જે આ લાઈન છે, બે વચ્ચેની આ જગ્યા છે, એને ગોરેના નામે ઓળખવામાં આવે. કેના નામે ઓળખવામાં આવે? ગોરે. હવે પ્રશ્ન પૂછે ગોરે એટલે શું? ગોરે એટલે બે રેખાંશો વચ્ચેનું અંતર. રેખાંશો વચ્ચેના અંતરને વૈશ્વિક ભાષામાં ગોરેના નામે ઓળખવામાં આવે. કયા નામે ઓળખવામાં આવે? ગોરેના નામે ઓળખવામાં આવે. બીજો પોઈન્ટ એ પણ નોંધીશું કે મિનિમમ અંતર ક્યાં હશે? મિનિમમ અંતર ક્યાં હશે? મિનિમમ અંતર એ ધ્રુવ તરફ જશું ત્યારે. જ્યારે ધ્રુવ પર કેવું હશે? બે વચ્ચેનું અંતર કેવું થઈ જશે? 0 થઈ જશે. શું કામ? તો કે ત્યાં તો ખતમ થઈ જવાના છે, એટલા માટે. જ્યારે મેક્સિમમ અંતર ક્યાં હશે? મેક્સિમમ અંતર હશે આ વિષુવવૃત્તના પટ્ટા પર. તો મેક્સિમમ અંતર છે ને એને આપણે જોઈ લઈએ. મિનિમમ અંતર તો 0 છે. મેક્સિમમ અંતર કેવું? તો કે મેક્સિમમ અંતર રહેવાનું છે 111 કિલોમીટર. સમજાઈ ગયું? તો વન્સ અગેન ધ મેજિકલ ડિજિટ જે આપણે આગળ ભણ્યા હતા કે બે અક્ષાંશોની વચ્ચે 111 કિલોમીટરનું અંતર છે, એવો ને એવો બીજો એક આપણને ડેટા, એનો એ જ ડેટા આપણને ફરી એક વખત રિપીટ થતો જોવા મળે છે કે બે રેખાંશો વચ્ચે વિષુવવૃત્તના પટ્ટા પર કેટલું અંતર હોય છે? તો બે રેખાંશો વચ્ચે વિષુવવૃત્તના પટ્ટા પર 111 કિલોમીટરનું અંતર નોંધાય છે. ડન. કેટલા રેખાંશો છે? ટોટલ 360 રેખાંશો છે. સાહેબ, અક્ષાંશમાં તમે કઈક એવું કહેતા હતા કે આપણો મોબાઈલ છે, મોબાઈલમાં અતિ મહત્વના નંબર કઈક હોય, તો રેખાંશમાં એવું જ રહેવાનું છે ને. રેખાંશમાં તે અતિ મહત્વના નંબરો રહેવાના છે ભાઈ, હેને? અને એટલા જ માટે બે રેખાંશો એવા છે કે જેને આપણે સેપરેટલી સેવ કર્યા છે, બરાબર, કે જેનું મહત્વ છે. એ બે રેખાંશો કેવા? કયા? મહત્વના રેખાંશો કયા? મહત્વના રેખાંશો કયા? તો મહત્વના રેખાંશોની દોસ્તો વાત કરીએ, એમાં સૌથી પહેલું મહત્વનું રેખાંશ છે 0 ડિગ્રી. આને શું કહેશું? 0 ડિગ્રી. અચ્છા સાહેબ, આ તો વિષુવવૃત્ત ને નહીં. 0 ડિગ્રી આડી રેખા હતી અને વિષુવવૃત્ત કીધું. 0 ડિગ્રી ઊભી રેખા છે ને, એને આપણે જીએમટી ના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? જીએમટી ના નામે ઓળખીએ છીએ. ગ્રીનવિચ મીન ટાઈમ ના નામે કે ગ્રીનિચ ટાઈમ ના નામે આપણે ઓળખીએ છીએ. ગ્રીનિચ રેખાના નામે ઓળખીએ છીએ. દોસ્તો, એવું ને એવું એક અગત્યનું બીજું રેખાંશ છે 180 ડિગ્રી. આ 180 ડિગ્રીને આપણે શું કહીએ છીએ? આને આપણે કહીએ છીએ આઈડીએલ. શું કહીએ છીએ? આઈડીએલ. બરાબર. આ શું છે સાહેબ? આ આઈડીએલ એટલે શું? આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા છે. શું છે? આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા. ધીમે ધીમે કરી બધું તમને સમજાતું જશે. આ 0 છે, 180 છે અને એક છે 82.3. બરાબર, 82.30. આને આપણે યાદ રાખવાનું. આને આપણે આઈએસટી ના નામે ઓળખીએ. એમ તો ઘણા બધા રેખાંશો છે, ઘણા બધા અક્ષાંશો છે જેને આપણે યાદ રાખવા જોઈએ, પણ આ બે મુખ્ય છે. સાહેબ, હવે સમજાવવા કવિ શું કહેવા માંગે છે. જો કવિ શું કહેવા માંગે છે ને, એ અહીંયા તમને બતાવું. આવી રીતના આ પૃથ્વી છે, બરાબર, આ ગ્લોબ છે, તમને દેખાઈ રહ્યું છે. એમાં જો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આવીને બધા રેખાંશો ખતમ થાય છે. ઉત્તર ધ્રુવમાં આવીને રેખાંશો ખતમ થાય, નીચે દક્ષિણ ધ્રુવમાં આવીને રેખાંશો ખતમ થાય. દોસ્તો, જેવી રીતના પૃથ્વી પર આડી રેખાએ ખેંચ દીધી વચ્ચોવચ ને એમ કીધું કે આ 0 ડિગ્રી કેવા છે,
એવી રીતના આ પૃથ્વીના ગોળા પર એક ઊભી રેખા ખેંચી દીધી ને એને કહી દીધું આ 0 ડિગ્રી. સાહેબ તો આ 0 ડિગ્રી ક્યાંથી ખેંચાણી હતી, કઈ રીતના ખેંચાણી હતી, એનું મહત્વ શું છે? રાઈટ દોસ્તો, લંડન, ઇંગ્લેન્ડનું લંડન, બરાબર, જીએમટી, જેને આપણે મધ્યાહન રેખાના નામે ઓળખીએ છીએ, કે જે લંડનની ગ્રીનિચ નામની પ્રયોગશાળા છે એની ઉપરથી પસાર થાય છે. એની ઉપરથી પસાર થતું હોવાના કારણે એનું નામ ગ્રીનિચ મીન ટાઈમ છે, ગ્રીનિચ રેખા છે. ઓકે, હવે આ ગ્રીનિચ રેખા કરે છે શું? ગ્રીનિચ રેખાથી પૂર્વ તરફ જતા જે પણ રેખાંશો હશે એને પૂર્વ રેખાંશ કહેવાય છે. જ્યારે પશ્ચિમ તરફ આવતા જે રેખાંશો છે એને પશ્ચિમ રેખાંશો કહેવાય છે. સાહેબ તો આમાં એવું કહી શકીએ કે આ પૂર્વ ગોળાર્ધ અને આ પશ્ચિમ ગોળાર્ધ. હા, તો હવે કોન્સેપ્ટ ક્લિયર થવા લાગ્યા હશે કે પૃથ્વીને બે ભાગમાં વહેંચી દીધું વિષુવવૃત્તે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. રાઈટ, એવી જ રીતના 0 ડિગ્રી રેખાંશે પૃથ્વીને બે ભાગમાં વહેંચ્યું, પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ. હવે જો ભારત અહીંયા આવેલું હોય તો એનું રેખાંશીય અક્ષાંશીય અંતર કઈ રીતના કહેશું કે ભારત પૃથ્વીના ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો એક દેશ છે. ઓકે, તો આપણને ખબર પડી કે ગ્રીનિચ રેખાનું મહત્વ શું છે. ગ્રીનિચ રેખા પહેલા તો પૃથ્વીના ગોળાને બે ભાગમાં વહેંચે છે, બે સરખા ભાગમાં વહેંચે, પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ. દોસ્તો મેં તમને એવું કીધું કે 360 જેટલા રેખાંશો છે, બરાબર. એટલે તમે શું કરવા લાગશો ખબર છે? તમે એવું કરવા લાગશો સાહેબ એક કામ કરો, આ તમે કીધું ને 0 ડિગ્રી, એ 0 ડિગ્રી ચાલુ કરી આવી રીતના જતા 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 અહીંયા 90 ડિગ્રી આવશે, પછી અહીંયા તો કે 180 ડિગ્રી આવશે, પછી તો કે અહીંયા 270 ડિગ્રી આવશે, અને પછી અહીંયા આવશે 360 ડિગ્રી. કદાચ એમ પૂછું કે ભાઈ આ રેખાંશ કયું છે, તમે શું કહેવાના છો? તમે તરત કહેશો સાહેબ 271 72મું રેખાંશ છે. હકીકતમાં ખોટા છો તમે અહીંયા. દોસ્તો ટોટલ સંખ્યા 360 બહુ સાચી વાત છે, તો ટોટલ સંખ્યા 360 બહુ સાચી વાત છે, પરંતુ આ 0 ડિગ્રી છે ને, 0 ડિગ્રી, આ 0 ડિગ્રી થી કેલ્ક્યુલેશન માંડવાનું બે સાઈડ. અત્યારે મેં સાઈડમાં લઈ લીધી છે, રાઈટ. ઉપર તરફ જતા આ 1, તો નીચે તરફ જતા 1 આવશે, બરાબર. 1 2 3 4 5 6 7 8 9 90, બરાબર. 91 92 93 94, અને અહીંયા આવશે 180. જોજો, એટલે અહીંયા એક રેખા થઈ 179, અહીંયાની રેખા થઈ 179. સમજાઈ ગયું? આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 90 179 180. એટલે જો અહીંયા 180 એક જ વખત બોલાય. હકીકતમાં નકર એવું થવું જોઈએ 0 થી 179 180, આની કોરથી નહીં તો 179, બીજું 180 નહીં. આ કોમન છે, બરાબર. તો સાહેબ 360 માંથી એક બાદ કરી નાખવું પડે. 360 માંથી એક બાદ કરો અને જવાબ આવો જો 359. બહુ સાચા છો તમે, પરફેક્ટ જઈ રહ્યા છો. આ 0મી રેખાને આપણે એડ કરવાની છે, એટલે એને એડ કરો ને દોસ્તો, એટલે જવાબ તમારો થઈ જવાનો 360. સમજાય છે? આ કોન્સેપ્ટ છે, આ લગભગ તમે ક્યાંય નહીં ભણ્યા હોય, આ ભણાવવામાં ન આવે, બરાબર. કારણ કે આને છે ને આને હકીકતમાં સમજા કહેવાય. પહેલા તો આપણે સમજવું પડે, આમાંથી પૂછાશે ન પૂછાશે એ બીજી ગૌણ વસ્તુ, પણ આપણને તો ખ્યાલ હોવો જોઈએ કે સાહેબ આ બે વચ્ચેનું જે અંતર છે એ કઈ રીતના છે, કઈ રીતના રેખાંશો વિભાજિત થયેલા છે, આપણને તો આઈડિયા હોવો જોઈએ ને. ચલો ત્યાંથી આપણે આગળ જઈએ. સાહેબ તમે કંઈક જીએમટી ની વાત કરતા હતા અને ત્યાંથી તમે ક્યાંક બીજે હોઈ ગયા એવું કર્યું સાહેબ તમે તો ફરી એક વખત જીએમટી ને આપણે ઉપાડ લઈએ. જીએમટી એટલે મેં તમને કીધું ઈ તે ગ્રીનિચ મીન ટાઈમ. શું છે? ગ્રીનિચ મીન ટાઈમ. અચ્છા સાહેબ, આ ગ્રીનિચ મીન ટાઈમ એટલે શું? ગ્રીનિચ મીન ટાઈમ એટલે આઈડીએલ, સોરી, ગ્રીનિચ મીન ટાઈમ ને આપણે શું કહેશું? IST, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, ભારતની માનાંક રેખા છે. એવી રીતના આને આપણે કહેશું GMT, ગ્રીનિચ મીન ટાઈમ, બરાબર. આને બીજા નામે પણ ઓળખીએ છીએ, આને આપણે કહીએ છીએ મધ્યાહન રેખા. શું કહીએ છીએ? મધ્યાહન રેખા. પહેલા તો શું કરે છે? પૃથ્વીને બે ભાગમાં વહેંચે. કયા બે ભાગ? પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ. આવી રીતના બે ભાગમાં પૃથ્વીને વહેંચે છે. પ્લસ હવે સમજવા જેવી વાત છે, જે મેઇન છે આ છે 0 ડિગ્રી છે, તો ખબર પડી ગઈ. દોસ્તો તમને ખ્યાલ હશે, તમે મારો એક ભાગ જોઈ શકો છો, એક ભાગ નથી જોઈ શકતા. જેમ કે હું પૃથ્વી છું, પૃથ્વીના કોઈ એક ભાગ પર સૂર્યના કિરણ પડતા હોવાના કારણે દિવસ છે, પાછળ રાત છે. તો હું તમને એમ કહું કે તમે ભારતમાં છો, ભારતમાં અત્યારે 2 વાગ્યા છે. તમે અમેરિકા સાથે આપણે ટ્રેડ, અત્યારે ભારતનું ઇન્ટરનેશનલ રિલેશન તમે જાણતા હશો, તો તમે જોવો છો કે ભારત બહુ જલ્દી વિશ્વમાં પોતાનું નામ જે છે એ નામ એક બુલંદી પર પહોંચાડી રહ્યું છે, રાઈટ. એ જે શંકર સાહેબને બધા જે પણ
મિનિસ્ટરો સાથે મળી અને આજે ભારતની ઉન્નતિ માટે ઘણા બધા કાર્ય થઈ રહ્યા છે. હવે એક્સ ફોર એક્ઝામ્પલ આપણે આ પેન વેચી અમેરિકા વાળાને, આપણે તો બપોર 2 વાગ્યા છે, ત્યાં તો એને રાત્રે 4 વાગેલા છે. આપણે તો એવું કીધું બપોરે 2 વાગે અમે આ પેન અમેરિકા વાળાને વેચી રહ્યા છીએ. અમેરિકા વાળા પાસે તાત્કાલિક ફેક્સ વયો ગયો. અમેરિકા વાળાએ ફેક્સને ઓપન કર્યો. ફેક્સ ઓપન કરીને એમાં લખેલું હતું કે ભાઈ બપોરે 2 વાગે વેચે, પણ એ તો કે અમારે તો 3 વાગ્યા છે. તો દરેક દેશને પોતાનો સમય છે દોસ્તો. જ્યારે ઇન્ટરનેશનલ ટ્રેડ કરવાનું થાય ત્યારે કેટલા લોચા થાય. જો દરેકને પોતાનો સમય હોય, પોતાના સમય અનુસાર જ તે બધા ચાલે તો એવું ન થવું જોઈએ. એટલા માટે વિશ્વનો એક માનાંક સમય હોવો જોઈએ, અને ઈ માનાંક સમય એટલે આ ગ્રીનિચ મીન ટાઈમ. સમજાય? ગ્રીનિચ મીન ટાઈમ ઉપર સૂર્યનું કિરણ પડે છે ત્યારથી સમય જે છે એ સમય નોંધાવાનો શરૂ થઈ જાય છે. બરાબર? બીજી વાત દોસ્તો, જ્યારે આપણે રેખાંશ ભણીએ છીએ, રેખાંશમાં મારે તમને એ સમજાવવું પડશે કે 2 રેખાંશો છે ને, 2 રેખાંશો, એ 2 રેખાંશો વચ્ચે અંતર, 2 રેખાંશો વચ્ચે અંતર જો આપણે મિનિટમાં કન્વર્ટ કરવા જઈશું, સમજવા જશું તો 4 મિનિટનું છે. કેટલા મિનિટનું છે? 4 મિનિટ. સાહેબ આનો સમજાણો, આ કંઈક સમજાતું નથી. જો દોસ્તો, પૃથ્વી પોતાની ધરી પર આવી રીતના ફરી રહી છે. રાઈટ? પૃથ્વી પોતાની ધરી પર આવી રીતના ફરી રહી છે. સમજાય છે? હવે એક્સ ફોર એક્ઝામ્પલ, તમે સૂર્ય છો, તમારો પ્રકાશ અહીંયા હજી નથી આવ્યો ને. હવે જો અહીંયા સૂર્યનો પ્રકાશ આવ્યો, આ પહેલું રેખાંશ છે. ઓકે, સૂર્યનું કિરણ અહીંયા પડ્યું, પછી આ બીજું રેખાંશ છે, આ બીજા રેખાંશ ઉપર પડ્યું. તો દોસ્તો, સૂર્યના કિરણને એક રેખાંશથી બીજા રેખાંશમાં એ અંતરને કાપવા 4 મિનિટનો સમય લાગે. સાહેબ કેલ્ક્યુલેટિવ નથી, કેલ્ક્યુલેશન કરીને જવાબ દો ને તો કંઈક મજા આવે. જો તમે મને કહો કેટલા રેખાંશો છે? 360 રેખાંશ. તાળો મેળવી લેવાનો, આપણે 24 કલાક થઈ જોઈએ. ઓકે, એક રેખાંશને પાર કરતા કેટલા મિનિટનો સમય લાગે? 4 મિનિટ. એક રેખાંશને, 2 રેખાંશ વચ્ચેથી એટલે એક રેખાંશને પાર કરતા કહેવાય. કેટલા મિનિટનો સમય લાગે? 4 મિનિટ. હવે જોજો, 4 0 0, 6 ચોક ને 24, વધી ચડી 2, 4 તેરી ને 12, 13 ને 1 14, 1440 જવાબ આવ્યો. આ મિનિટમાં જવાબ આવ્યો કેમ કે 4 આપણે મિનિટ લીધી હતી. હવે આ 1440 ને આપણે ભાગો, કલાકમાં કન્વર્ટ કરવું છે એટલે 6 લેખે ગણો, ભાગો. 6 એકા 6, 6 દુને 12, 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 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક ને 24, 6 ચોક ને 24, 6 ચોક ને 24. રાઈટ? 24 કલાક થઈ ગઈ. બરાબર? સૂર્યના કિરણને પૃથ્વીની ફરતે, પૃથ્વીના તમામ વિસ્તારો પર પડતા 24 કલાકનો સમય લાગે. બરાબર? સમજાઈ ગયું? તો 2 રેખાંશો વચ્ચેનું અંતર જે છે એ 4 મિનિટનું છે, અથવા તો એક રેખાંશને પાર કરતા 4 મિનિટનો સમય લેવાય છે. સાહેબ સમજાઈ ગયું? જીએમટી સમજાઈ ગયું દોસ્તો. એવી જ રીતના, જેવી રીતના જીએમટી છે, એવી જ રીતના વિશ્વના તમામ દેશો પાસે પોતાનો માનાંક સમય છે. એવી રીતના ભારત પાસે પોતાનો માનાંક સમય છે, આઈએસટી. સાહેબ આઈએસટી બોલે તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. શું કહેશું એને આપણે? ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. ઓકે, આપણે એને લખીએ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. ઓકે સાહેબ, આ આઈએસટી એટલે કેટલામું રેખાંશ? 82.3 નું રેખાંશ. સાહેબ તમે ખોટું ભણાવતા એવું મને લાગે છે. એક જગ્યાએ એવું લખેલું હશે 82.5, એને 82.5. તો આમાં સાચું શું? 2 સાચા. આમ જોઈએ 2 સાચા, પણ પરફેક્ટલી જો તો આ એક જ સાચું. એવી રીતના નહીં છે. પ્રકાશ પાડો, બરાબર ને? તમારે પ્રકાશ પાડવાનો છે. તમે પ્રકાશ પાડશો તો તમને સમજાશે. જો છે આ ભારત છે, અત્યારે જે હું દોરી રહ્યો છું શું છે? એ ભારત છે. બરાબર? અને તમને બધાને જાણ છે કે જ્યારે કોઈ દેશને પોતાનો એક સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી કરવો હોય કે ગુજરાતમાં બપોરે 12 વાગ્યા છે તો બધી જગ્યાએ 12 જ વાગેલા ગણાય. સમજો? બરાબર? એવું ન હાલે અરુણાચલ પ્રદેશમાં 3 થયા હે, 4 થયા હે. રાઈટ? તો એક રૂપી ન રહી શકીએ આપણે. ઓકે, અને એટલા માટે ભારતની મધ્યમાંથી એક રેખા ખેંચવી પડે. હવે સમજો કે ભારત કયા રેખાંશ પર આવેલું છે ને તમને ખ્યાલ હોય ને એટલે આનો આન્સર તમને આવડે. ભારત 68 થી 97 પૂર્વ રેખાંશ, કારણ કે પૂર્વ ગોળાર્ધમાં છે એટલા માટે. ઓકે, હવે આની વચ્ચે જવું હોય તો તમારે આ છેડો ને આ છેડો બે પકડીને વચ્ચે ઘીસી પાડી દેવી પડે. તો પણ ભારત એટલો વિશાળ છે, ઘીસી પડે નહીં. તો સાહેબ શું કરશું? 97 માં 68 બાદ કરી નાખો. 97 માં 68 બાદ કરી નાખો, જવાબ આવ્યો 29. મતલબ કે આ બે ની વચ્ચે 29 જેટલા રેખાંશો છે. માનીએ વાતને? હા સાહેબ માની લીધી.
આ 29 જેટલા રેખાંશો છે એના અડધા કરી નાખો ને આમાં એડ કરી દો તો વચ્ચે પોગી જાય આપણે. 29 ના અડધા કેટલા થાય તો કે 14.5 થાય. આ 14.5 ને આમાં એડ કરો જોઈએ. 14.5 ઓકે સાહેબ 0.5 8 9 10 11 12 12 નો બગડો વધી ચડી 1 6 ને 1 7 ને 8 સાહેબ 82.5 એ પહોંચી ગયા. જ્યારે તમે અડધું નક્કી કરો છો, અડધું તમે કેલ્ક્યુલેશનમાં લ્યો છો ત્યારે તમે 0.5 કહો છો. સમજાઈ ગયું? હું એમ કહું તમે મને અડધો રૂપિયો આપો એટલે 50 પૈસા આપો એમ થાય. સમજાઈ ગયું? તમે એક કામ કરો મને 1.5 આપો એટલે 1.5 આપો. પણ જ્યારે મિનિટમાં જ્યારે આપણે ટાઈમમાં ડીલિંગ કરતા હશે ત્યારે હું તમને એમ કહું અડધો કલાક એટલે તમે એમ ન કહો 0.50 મિનિટ નહીં કહો તમે. સમજાય છે? કારણ કે એ 60 ના ગુણકમાં એને ગણવાના છે આપણે. એટલે 0.30 જવાબ આવે. શું જવાબ આવે? 0.30. ઓકે, તો અહીંયા પણ આ 82.5 ની જગ્યાએ આપણે શું લેવાનું છે? 82.30. ઓકે, 82.30 અને 82.30 એટલે અહીંયા જે 82.30 આવતું હશે ત્યાંથી ખેંચી નાખો ભાઈ. આ આવી ગયું 82.30, આવી ગયું 82.30, ત્યાંથી ખેંચ નાખ્યું. આ ભારતના એક્ઝેક્ટ મધ્યમાં જ પસાર થયું. આને આપણે શું કીધી? આને આપણે કીધી IST ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. ક્યાંથી પસાર થાય? 82.5. હવે અલગ અલગ રાજ્ય હશે પાછા. ઓકે, જેમ કે કેટલા રાજ્યમાં જ પસાર થાય? અહીં જવાબ દઈ દીધો 5 રાજ્યમાં જ પસાર થાય. યુપી, MP અને AP. આ AP વાળા પહેલા લઈ લીધા. AP એટલે અરુણાચલ પ્રદેશ કર્યું તો તમે ગયા. બરાબર? AP એટલે આંધ્રપ્રદેશ થશે. યુપી, MP, AP પછી છત્તીસગઢ. બરાબર? છત્તીસગઢ અને ઓરિસ્સા. છત્તીસગઢ અને ઓરિસ્સા. પહેલા કયું રાજ્ય? પહેલા ઉત્તર પ્રદેશ. પછી કયું રાજ્ય? મધ્યપ્રદેશ. પછી કયું રાજ્ય? છત્તીસગઢ. પછી કયું રાજ્ય? ઓરિસ્સા. પછી કયું રાજ્ય? આંધ્રપ્રદેશ. આટલા રાજ્યમાંથી પસાર થાય છે. સમજાઈ ગયું? હા સાહેબ, આ સમજાઈ ગયું. આ મગજમાં ચડી ગયું અમને. ઓકે, ચલો ડન. પણ નક્કી ક્યાંથી થાય? નિર્ધારિત ક્યાંથી થાય દોસ્તો? તો પ્રયાગરાજથી નિર્ધારિત થાય. ક્યાંથી નિર્ધારિત થાય? પ્રયાગરાજથી. કદાચ ગામ પૂછે તો નૈની ગામથી નિર્ધારિત થાય. નૈની નામની ગામે એક ટાઈમ વોચ મૂકી દીધી હશે અને એ ટાઈમ વોચમાં જેટલા વાગ્યા ને એટલા ગુજરાતમાં આવે એટલા જ અરુણાચલ પ્રદેશમાં. સાહેબ અમે તો એવું સાંભળીએ છીએ કે ઓલો ટાઈમ ઝોનનો વિવાદ બધો બહુ બધો એ શું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. 97માં રેખાંશ પર સૂર્યનું કિરણ પડ્યું એનો મતલબ એવો થયો કે અરુણાચલ પ્રદેશમાં દિવસ ઉગ્યો. એ જ સૂર્યનું કિરણ આગળ આવતા આવતા જ્યારે 68 પર પડશે ત્યારે આ ગુજરાતના સિરક્રીક પર સૂર્યોદય થશે. બેની વચ્ચે 29 નો ગેપ છે એટલે આપણે 30 નો ગેપ લઈ લઈએ સાહેબ. બરાબર? અને એક રેખાંશને પાર કરતા કેટલાનો સમય લાગે છે? 4 મિનિટનો સમય લાગે છે. તમને ખ્યાલ છે? 4 તેરીને 12 મિનિટ 120 મિનિટનો સમય એટલે 2 કલાકનું અંતર છે. સૂર્યનું કિરણ અરુણાચલ પ્રદેશના વાલાંગલ ખાતે પડે, પહેલું કિરણ પડ્યું એના 2 કલાક પછી સિરક્રીક ઉપર પડે છે. એટલે આમ જોઈએ ને તો કદાચ આપણે રાત્રિ આપણે સાંજ પડી ગઈ હોય ને, ધારો કે અહીંયા સૂર્યનું કિરણ સૂર્ય અસ્ત થઈ ગયો અહીંયા, રાઈટ? તો એના 2 કલાક પહેલા અહીંયા અસ્ત થઈ ગયો હોય ભાઈ, રાઈટ? અને એટલા માટે કે એક બે જગ્યાએ વચ્ચોવચ્ચથી એક રેખા ખેંચી દીધી. એ રેખા છે, એ રેખાને આપણે આપણો માનાંક સમય નિર્ધારિત કર્યો, આપણે આપણો માનાંક સમય કીધો એને. દોસ્તો એવા પણ પ્રશ્ન પૂછાય છે કે ભારતનો માનાંક સમય અને આ લંડન જે છે, લંડન કેટલામાં? 0 ડિગ્રી રેખાંશે આવેલો છે. આ બેની વચ્ચે કેટલાનો ગેપ છે? તો કે 82.5 નો ગેપ છે. બરાબર? તો ભારત આગળ છે કે લંડન આગળ છે? સવાલ જ નથી. ભારત પહેલા આવ્યું પૂર્વમાં, પૂર્વથી સૂર્યોદયની શરૂઆત થાય છે એટલે ભારત પર પહેલા સૂર્ય ઉગશે, પછી આગળ જતા જતા લંડન પર સૂર્ય ઉગવાનો છે. ઓકે, એટલે હવે કેલ્ક્યુલેશન માંડવી કે 82.5 જેટલા રેખાંશને પાર કરતા કેટલા મિનિટનો સમય લાગવાનો છે? એક રેખાંશને પાર કરતા 4 મિનિટનો સમય છે, રાઈટ? આને આપણે કાઢી નાખીએ 12, 5 ચોક ને 20, 20 ને સાઈડમાં લઈ લઈએ આપણે. બરાબર? હવે આનું કેલ્ક્યુલેશન માંડી. 4 દુને 8, 8 એક 8, 8 દુ 16, 8 ત્રી 24, 8 ચોક ને 32, 8 ચોક ને 32. બરાબર? આમાં 0.2 બીજા એડ કરી દઈએ. 0.2 બીજા એડ કરી દઈએ એટલે શું થાય દોસ્તો? 2 પોઈન્ટ એડ કરી દઈએ એટલે 330 જવાબ આવ્યો. અને આ 330 શેમાં આવ્યો? મિનિટમાં આવ્યો. કલાકમાં કન્વર્ટ કરો. 6 6 6 12 6 6 35 6 35 6 35 6 35 0 ઉપરથી ઉતાર્યું આપણે. 6 6 6 12 6 35 6 35 6 35 6 35 5.5 કલાકનો ગેપ છે. પણ આ 5.5 ને આપણે આને મિનિટ નહીં કહીએ,
આને આપણે આ 5.5 એટલે 5.5 ગણીએ એટલે કદાચ જો મિનિટમાં ગણવાનું થાય તો આવી રીતના લખાય 5 કલાક અને 30 મિનિટનો ગેપ છે. મતલબ કે આઈએસટી ઉપર સૂર્યનું કિરણ અત્યારે પડ્યું તો એના 5.30 કલાક એટલે કે 5.5 કલાક પછી જીએમટી પર પડશે, ગ્રીનિચ મીન ટાઈમ પર તે સૂર્યનું કિરણ પડશે. દોસ્તો આ આપણે કેની વાત કરી? આ આપણે વાત કરી આઈએસટી ની, બરાબર. આઈએસટી કેટલામી રેખા હતી? 0મી. અહીંયા કેટલી આવશે? 90મી. અહીંયા કેટલામી આવશે? 180મી. આ કોમન છે, 180મી કોમન આવે, રાઈટ. ફોર એક્ઝામ્પલ અહીંયા 179 લેવી કોમન ન આવે, 179 બે વાર આવવાની છે, બરાબર ને. જ્યારે 0 અને 180 કોમન છે એટલા માટે 180મું રેખાંશની મહત્વતા દઈ દીધી. એને આપણે આઈડિયલ કહી દીધું. શું કહી દીધું? આઈડિયલ. આઈડિયલ બોલે તો ઇન્ટરનેશનલ, આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા. કેવી રેખા? આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા. આને સ્વીકારવામાં આવી છે. ઈસવીસન 1884 ની સાલ વોશિંગ્ટન ખાતે એક આંતરરાષ્ટ્રીય મેરિડિયન સંમેલનનું આયોજન થયું હતું અને ત્યાં નક્કી કરવામાં આવી કે એક એવી રેખા આપણે ખેંચશું. પણ બધા કન્ફ્યુઝ થયા કે સાહેબ આ રેખા છે એ રેખા ખેંચવી ક્યાંથી? કારણ, એની પાછળનું કારણ શું હતું? એની પાછળનું કારણ એ હતું કે મુખ્યત્વે આ રેખા છે ને એ રેખા આપણે ખેંચવી જોઈએ કોઈ સમુદ્ર ઉપરથી. સાહેબ સમુદ્ર ઉપર શું કામ? જમીન પરથી કેમ ન કાઢે? હું તમને સમજાવું. જમીન પરથી શું કામ ન કઢાય નહીં સમજાવું. જો આ પૃથ્વી છે, અહીંયા ભારત નામનો દેશ છે, અહીંયાથી આપણે જમીનમાંથી આઈડિયલ કાઢી નાખી. એનો મતલબ એવો થયો કે એક સાઈડમાં એક ભાગ છે, એક ભાગે 14 તારીખ હશે જ્યારે એક ભાગે 13 તારીખ હશે. સમજાય છે? હંમેશા પૂર્વ તરફનો જે ભાગ છે ને 14 તારીખ હશે, અહીં 13 તારીખ હશે. એટલે કે અરુણાચલ પ્રદેશમાં 14 તારીખ હશે, ગુજરાતમાં 13 તારીખ હશે. આવું હાલે? નો હાલે. આ તો સાહેબ તકલીફ બધે થાય. અને તકલીફ ન થાય એટલા માટે એવું નક્કી કર્યું કોઈ એવી જગ્યા ગોતો કે જ્યાં માત્ર ને માત્ર પાણી છે. એવું કોઈ રેખાંશ કરવું, એવું કોઈ રેખાંશ મળ્યું નહીં. એટલે આ રેખાંશ છે ને, આ રેખાંશ 180માં રેખાંશને નક્કી કર્યું અને એ 180માં રેખાંશને ઘણી જગ્યા પર આવી રીતના ઝિગઝેગ લઈ લીધું, રાઈટ. આવી રીતના ઝિગઝેગ લઈ લીધું અને ઝિગઝેગ લઈ અને પછી એક રેખા ખેંચ નાખી. સાહેબ આવું શું કામ કર્યું? આના પાછળનું કારણ, જેમ કે અહીંયા રશિયા છે, આ રશિયાનો કોઈ ટાપુ અહીંયા છે. હવે આપણે કદાચ અહીંથી આમ રેખા ખેંચી દીધી હોત તો રશિયામાં બુધવાર થયો હોત, ગુરુવાર થયો હોત ને રશિયાના આ ટાપુમાં બુધવાર થયો હોત. એવું ચાલે? ન ચાલે, બરાબર. એવી જ રીતના અમેરિકાનો કોઈ ભાગ અહીંયા છે તો અમેરિકાના કોઈ ભાગમાં બુધવાર થઈ ગયો છે જ્યારે અહીંયા મંગળવાર છે. એવું ચાલે? ન ચાલે. એટલે એકમાત્ર એવું રેખાંશ કે એકમાત્ર પૃથ્વી પર દોરાયેલી એવી રેખા કે જે ઝિગઝેગ ખેંચાયેલી છે. કેવી ખેંચાયેલી છે? ઝિગઝેગ ખેંચાયેલી છે, જેને આપણે આંતરરાષ્ટ્રીય દિનાંક રેખાના નામે ઓળખીએ છીએ. સમજાઈ ગયું? કમ્પ્લીટ? મગજમાં ચડ્યું કે નહીં? હા સાહેબ, મગજમાં ચડી ગયું. હવે એક બે વાતો આપણે કોમન બીજી લેવી છે. કેવી સાહેબ? જેમ કે આ ભારત છે, આ ભારત નામનો દેશ છે. બહુ સાદી રીતના ભારત બનાવવું હોય ને તો આવી રીતના બનાવી શકો, બરાબર ને? બની ગયું કે નહીં? આટલી સિમ્પલી જલ્દી, મતલબ ઉતાવળમાં હોય તો, બાકી બનાવી શકાય જેવું બનાવે એવું. આમાં આપણે બે રેખા મેઇન ગણી. આને આપણે કઈ કીધી? કર્કવૃત કીધી, જે બહુ મહત્વનું છે. ભારતના મધ્યમાં જ પસાર થાય. એવી રીતના ભારતના મધ્યમાંથી પસાર થતી તે એક રેખા જેને આપણે આઈએસટી કીધું. હવે દોસ્તો કદાચ મને પેપર કાઢવાનું કે ને એટલે હું એવો મસ્ત પ્રશ્ન પૂછું ને છોકરા હેરાન જ થઈ જાય. બહુ ઈઝી, બહુ સિમ્પલ, પણ ભૂલ કરી નાખે. હું એમ પૂછું કે ભારતના ઉત્તર દક્ષિણમાંથી મધ્યમાંથી પસાર થતી, ઉત્તર દક્ષિણ મધ્યમાંથી પસાર થતી, ઉત્તર દક્ષિણના મધ્યમાંથી પસાર થતી રેખા કઈ? રાઈટ. અથવા તો એવું લખું કે ઉત્તર દક્ષિણ મધ્યમાં ભારતમાં કઈ રેખા પસાર થાય છે? રાઈટ. ઓકે. એટલે લોકો છે ને અહીંયા જ આવી જવાના. મધ્ય સાંભળ્યું નથી, કર્કવૃત ઉડાડી દીધું નથી. પણ નહીં, આઈએસટી આવશે. ઊભી પૂછી એટલે, આડી પૂછી એટલે કર્કવૃત આવે. દોસ્તો કર્કવૃત કેટલા રાજ્યમાંથી હતા? કર્કવૃત 8 રાજ્યમાં. કયા કયા હતા? મધ્યપ્રદેશ, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, પછી ગુજરાત, રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢ અને ત્રિપુરા. રાઈટ. હવે આઈએસટી કેટલા રાજ્યમાં પસાર થતી હતી? 5 રાજ્યમાં. કયા રાજ્ય હતા? યુપી, એમપી, એપી, ઓરિસ્સા
અને છત્તીસગઢ. રાઈટ. હવે જ્યારે આપણે કર્કવૃત ભણતા ત્યારે મેં તમને કીધું ઝારખંડની રાજધાની રાંચી છે, એની સૌથી નજીકમાંથી કર્કરેખા પસાર થાય. એવી જ રીતના છત્તીસગઢ જે છે એની રાજધાની રાયપુર છે, એની એક્ઝેક્ટ બહુ નજદીકમાંથી આઈએસટી રેખા પસાર થાય. કદાચ કેપિટલ પૂછે તો. હવે એવો પ્રશ્ન પૂછે કે ભારતના કેટલા રાજ્યો એવા છે કે જેમાં આઈએસટી રેખાય થાય અને કર્ક રેખાય પસાર થાય. બરાબર, જોઈ લેવાનું. કોમન હોય ઉડાડ નાખો. કોમન કયા છે? મધ્યપ્રદેશ ઉડે, છત્તીસગઢ ઉડે, બાકી કાંઈ ઉડે નહીં. સમજાણું? તો છત્તીસગઢ અને મધ્યપ્રદેશ બી એવા રાજ્ય છે કે જેમાંથી આઈએસટી રેખાય પસાર થાય છે, જેમાંથી કર્કવૃત પણ પસાર થાય છે. સમજાય છે? તો આવા ક્વેશ્ચન પણ અહીંયાથી પૂછે તો તમને આવડવા જોઈએ એવી આશાઓ સાથે આ બધું આપણે ભણ્યા છીએ. હવે આપણે આ બધું ફરીથી એક વખત જે આપણે ભણ્યા છીએ એને તે સમજવાનો પ્રયત્ન કરીએ. રાઈટ? ચલો. રેખાંશ એટલે શું? રેખાંશની ડેફિનેશન દીધી છે કે પૃથ્વીના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને જોડતી ઊભી કાલ્પનિક રેખાને રેખાંશ કહેવાય છે. દરેક રેખાંશો એકબીજાને એક સમાન લંબાઈ ધરાવતા હોય છે. દરેક રેખાંશ છે એક અર્ધવર્તુળ હોય છે. રેખાંશ વચ્ચેનું મહત્તમ અંતર, મેક્સિમમ અંતર ક્યાં હોય? વિષુવવૃત્ત પાસે હોય. આપણે જોઈ લીધું. કેટલું હોય? 111 નું. અમને ખબર છે. જ્યારે આ રેખાઓ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પાસે એક બિંદુમાં સમાઈ જાય છે. રાઈટ? રેખાંશ વચ્ચેનું અંતર વૈશ્વિક ભાષામાં ગોરેના નામે ઓળખવામાં આવે. રેખાંશ વચ્ચેનું મહત્તમ અંતર 111 કિલોમીટરનું છે. ચલો ત્યાંથી આગળ જઈએ. પૃથ્વી પર 360 રેખાંશો છે. બંને ગોળાર્ધમાં 0 થી 180 રેખાંશો આવેલા છે. 180 પૂર્વ રેખાંશ, 180 પૂર્વ રેખાંશ અને 180 પશ્ચિમ રેખાંશ બંને એક જ છે. 0 એક જ છે અને આ બે રેખાંશો એવા છે, બે એક જ છે. મુખ્ય રેખાંશની વાત કરી તો એક ગ્રીનિચ રેખા જે 0મું રેખાંશ છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા 180 ડિગ્રી. બરાબર. હવે એમાં પહેલા આપણે 0 ડિગ્રી રેખાંશની વાત કરીએ, એટલે કે ગ્રીનિચ મીન ટાઈમની વાત કરીએ. દોસ્તો આને આપણે મધ્યાહન રેખાના નામે પણ ઓળખીએ છીએ. આ રેખા લંડનની ગ્રીનિચ પ્રયોગશાળા પરથી પસાર થાય છે અને એટલા જ માટે આને ગ્રીનિચ રેખાના નામે ઓળખવામાં આવે છે. ગ્રીનિચની પૂર્વ તરફ રેખાઓને પૂર્વ રેખાંશ અને પશ્ચિમ તરફના રેખાંશોને પશ્ચિમ રેખાંશના નામે ઓળખવામાં આવે છે. વિશ્વમાં સમયની એકરૂપતાને ધ્યાનમાં રાખી તમામ દેશોએ આ રેખાંશને માનાંક રેખા તરીકે સ્વીકાર્યા છે. એક રેખાંશ વચ્ચે 4 મિનિટનો તફાવત છે. કેટલા મિનિટનો તફાવત છે? 4 મિનિટનો. ભારતનો સ્થાનિક માનાંક રેખા જે છે એ 5.5 કલાક આગળ છે માનાંક રેખી, વિશ્વની માનાંક રેખાથી. આપણે સમજ્યા હમણાં 0 અને 82.5 વચ્ચેનું અંતર જે આપણે ગણ્યું કેટલું હતું? 5.30. રાઈટ? 5.5 કલાકનું અંતર હતું. હવે અહીંયા દઈ દીધું છે આ ઝોન રહ્યો ને, આ ઝોનને આપણે કીધું 0 ડિગ્રી. મતલબ કે આને આપણે કહી દીધું એક એવી જગ્યા કે જે જગ્યાથી નિર્ધારિત થાય છે સમય. બરાબર. હવે જો જેમ દોસ્તો તમે પૂર્વ તરફ જશો ને એમ તમારે હંમેશા પ્લસ કરવાનું. એ આગળ હશે. કેવા હશે? આગળ હશે. જ્યારે એ જીએમટી થી તમે પશ્ચિમ તરફ જશો તો એ સમયમાં પાછળ હશે. ફોર એક્ઝામ્પલ તમને એવો પ્રશ્ન પૂછે અહીંયા હશે 82.5 કે 82.5 પશ્ચિમ રેખાંશ છે. ત્યાં સૂર્યનું કિરણ ક્યારે પડશે? રાઈટ? જીએમટી માં પડ્યું એના કેટલા કલાક પછી પડશે કે પહેલા પડશે? દોસ્તો જીએમટી પડ્યું એની પછી પડશે. એટલે કે જીએમટી કરતા એ 5.5 કલાક પાછળ છે. જ્યારે ભારતની વાત કરીએ, ભારત 5.5 કલાકનું અંતરની વાત કરીએ તો ભારત જે છે એ 5.5 કલાક આગળ છે. એટલે જીએમટી થી આ યુટીસી જે છે એ યુટીસી પ્લસ થાય જો પૂર્વ તરફ જાવ તો, પશ્ચિમ તરફ જાવ તો યુટીસી છે એ માઇનસ થાય છે. ચલો પછી એવી આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા. વિશ્વમાં વ્યવહારમાં એકરૂપતા જળવાય એ માટે 180 ડિગ્રી રેખાંશને આંતરરાષ્ટ્રીય દિનાંક રેખાંશ તરીકે સ્વીકારવામાં આવ્યું. ઈસવીસન 1884 અમેરિકાના વોશિંગ્ટન ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય મેરિડિયન સંમેલનમાં આ રેખા નક્કી કરવામાં આવી. પ્રશાંત મહાસાગર, પેસિફિક ઓશિયનમાંથી આ રેખા પસાર થઈ. શું કામ? પ્રશાંત મહાસાગરમાં આવેલા દેશોની સરળતામાં તે આ રેખા જે છે એ અનેક જગ્યાએ વળાંક આપી ઝિગઝેગ ખેંચી નાખી. ગ્રીનિચ રેખા અને 180 ડિગ્રી રેખા મળી અને પૃથ્વીને બરાબર 2 ભાગમાં વહેંચે. રાઈટ? 2 ભાગમાં તે વિભાજિત કરે છે.
હવે અહીંયા આવી ગઈ છે અત્યારે જે તમે રેખા જોઈ રહ્યા છો ને દોસ્તો, આ છે આપણી ગ્રીનિચ રેખા. આની કોર તમે જોઈ શકો છો અમેરિકા છે, આની કોર તમે જોઈ શકો છો રશિયા છે. સમજાઈ ગયું? હવે જો અહીંયાથી ખેંચી, બરાબર, અહીંયા પાછી ઝિગઝેગ ખેંચી. હવે આ જ અમેરિકાના જો આ ટાપુ દેશો ઠેક અહીંયા સુધી છે, બરાબર, અને એટલા માટે એને અહીંયાથી આવી રીતના ઝિગઝેગ લઈ લીધી, બરાબર. પછી આવી રીતના ખેંચતા ગયા ખેંચતા ગયા ખેંચતા ગયા ખેંચતા ગયા ખેંચતા ગયા. પછી દોસ્તો એક દેશ આવે છે જેનું નામ છે કિરીબાતી, રાઈટ? ઓકે, આ કિરીબાતી નામનો દેશ છે ને દોસ્તો, એ કિરીબાતી નામના દેશથી નિર્ધારિત થાય એમ કયો ને તોય ચાલે, કારણ કે એક દેશ એવો છે કે જેની ફરતે આમ ફરવું પડ્યું આખું રેખાંશને. સમજાય છે? આખી ફરતે ફરતે એવી રીતના આ રેખાંશને ફેરવી પડી, પછી આગળ જતા 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 ફરી એક વખત જે રેખામાં જે મુખ્ય રેખા હતી એમાં એ વિભાજિત થઈ જાય છે અથવા તો ભેગી થઈ જાય છે. આને પણ પૃથ્વીના ગોળાર્ધને બે ભાગમાં વહેંચી દીધા 80 ડિગ્રીએ, 180 ડિગ્રીએ, પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ, એવી રીતના બે ભાગમાં વહેંચી દીધા છે. ઓકે, ચલો. ઇન્ટરનેશનલ ડેડલાઇન. પછી માનાંક સમયની વાત કરી હતી, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમની વાત કરી હતી, ભારતીય માનાંક સમયની વાત કરી દોસ્તો, તો 82.3 ઈસ્ટ એટલે પૂર્વ રેખાંશમાંથી પસાર થાય. મિર્ઝાપુર જે છે, મિર્ઝાપુર અલ્હાબાદ મિર્ઝાપુરથી નિર્ધારિત થાય છે. કયા રાજ્ય છે? તો કે ઉત્તર પ્રદેશ છે, મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ છે, ઓરિસ્સા છે અને આંધ્રપ્રદેશ છે. આવા રાજ્યો આવેલા છે. ઓકે, આ છત્તીસગઢની રાજધાની રાયપુર, આ છત્તીસગઢની રાજધાની રાયપુર એની સૌથી નજીકમાં આવેલી રાજધાની છે. ઓકે, આગળ જઈએ. ભારતનો પ્રમાણ સમય 82.30 પૂર્વ રેખાંશ પરથી નિર્ધારિત થાય છે. 82.30 પૂર્વ રેખાંશને સ્થાનિક સમયને દેશના પ્રમાણ સમય તરીકે, જો દોસ્તો જેટલા દેશો છે ને બધા દેશો પાસે પોતાનો માનાંક સમય છે. કોઈ દેશો એવા છે જેની પાસે 13 માનાંક સમય છે, કોઈ દેશો એવા જેની પાસે 11 માનાંક સમય છે. રશિયા છે, ફ્રાન્સ છે, આ બંને પાસે મેક્સિમમ માનાંક સમયો આવેલા છે. ઓકે, 82.30 પૂર્વ રેખાંશ ભારતના 5 રાજ્યમાંથી પસાર થાય: ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને છત્તીસગઢ. હવે દોસ્તો અક્ષાંશ અને રેખાંશ જેટલું આપણે ભણ્યા, આશા રાખું છું તમારા મગજમાં ચડી ગઈ છે. હવે આ જ અક્ષાંશ અને રેખાંશ છે એનું આપણે પુનરાવર્તન કરીએ. થોડાક એવા ફેક્ટ છે જે મારે તમને દેવા છે, એને આપણે જોઈ લઈએ. જેમ કે અક્ષાંશો એટલે પૃથ્વીના ગોળા પર દોરેલી આડી રેખા, રેખાંશો એટલે પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી રેખા. અક્ષાંશોની કુલ સંખ્યા 181 છે, જ્યારે રેખાંશની કુલ સંખ્યા 360 છે. બે અક્ષાંશો વચ્ચેનું અંતર 111.3 કિલોમીટર છે, જ્યારે બે રેખાંશો વચ્ચે મહત્તમ અંતર વિષુવવૃત્ત પર નિર્ધારિત થાય છે. તમામ અક્ષાંશ વૃત્તો એકબીજાને સમાંતર છે, તમામ રેખાંશ વૃત્તો ધ્રુવ પર જઈ એકબીજાને મળી જાય છે. માત્ર વિષુવવૃત્ત જ પૃથ્વીને બે સમાન ભાગોમાં વિભાજિત કરે છે. રેખાંશથી બનતા દરેક પૂર્ણવૃત્ત પૃથ્વીને બે સમાન ભાગમાં વિભાજિત કરે એમ આપણે માનીએ છીએ. ઓકે, અક્ષાંશનો ઉપયોગ તાપ ક્ષેત્ર વિભાજનમાં થાય છે, જ્યારે રેખાંશનો ઉપયોગ સ્થાનિક સમય નક્કી કરવામાં થાય છે. બરાબર, આપણે જોયું હતું ને કઈ કઈ જગ્યા પર સૂર્યના કિરણો કઈ રીતના પડતા હતા, રાઈટ? તો એ અક્ષાંશ એમાં મદદરૂપ થાય. હવે વિશ્વમાં રહેલા મહત્વના અક્ષાંશ અને રેખાંશ જે છે એના વિશે પણ આપણે થોડી ચર્ચા કરી લઈએ. જેમ કે 6 ડિગ્રી છે, 8 ડિગ્રી છે, 9 ડિગ્રી છે, 10 ડિગ્રી છે, 20 ડિગ્રી છે, 31 ડિગ્રી છે, 38 ડિગ્રી છે, 49 ડિગ્રી છે. ઓકે દોસ્તો, તમારી પાસે જો કદાચ ભારતનો મેપ હોય કે વિશ્વનો મેપ હોય તો એ વિશ્વના મેપમાં, ભારતના મેપમાં અને વિશ્વના મેપમાં આપણે અત્યારે દોરીએ એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે. થોડોક પાતળો થઈ ગયો ભારત, પણ ચલાવજો. બરાબર, આપણું હાલે ને તો આપણે બધું લઈ લઈએ, પણ આ થોડોક પાતળો કર્યો છે. ઓકે, હવે જો દોસ્તો, ભારત ક્યાં આવેલો છે? ભારત 8.4 ઉત્તરી અક્ષાંશ પર આવેલો છે. બરાબર, જ્યારે ભારતનું સૌથી છેલ્લું સ્થળ આમ જોઈએ તો આ ઇન્દિરા પોઈન્ટ છે, જે 6.4 ડિગ્રી ઉત્તર અક્ષાંશ આવેલો છે. એનો મતલબ એવો થયો કે એની આગળ છઠ્ઠું અક્ષાંશ પસાર થતું હશે, એની ઉપર 7મું, એની ઉપર 8મું, આ 8મું અક્ષાંશ છે. 8માની ઉપર સાહેબ બધાને ખબર હોય 9મું આવે, 9મું 90મું નહીં 9મું, અને 9માની ઉપર તો કે 9માની ઉપર 10મું અક્ષાંશ.
પહેલા તો આ આપણે સમજીએ. જો 6 ડિગ્રી ઉત્તર અક્ષાંશ છે ને 6 ડિગ્રી ઉત્તર અક્ષાંશ એ કેને અલગ કરે છે? તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આંદમાન નિકોબારનો આ ગ્રેટ નિકોબાર છે અને અહીંયા ઇન્ડોનેશિયાનો સુમાત્રા નામનો ટાપુ છે, રાઈટ? તો આ સુમાત્રા અને ગ્રેટ નિકોબારની વચ્ચે 6 ડિગ્રી ચેનલ આવેલી છે, એમ કહી શકાય કે છઠ્ઠું અક્ષાંશ આ બેને અલગ કરે છે. ઓકે, જ્યારે 8 ડિગ્રી કોને અલગ કરવાનું છે? તો કે 8 ડિગ્રી ચેનલ છે એ માલદીવ, એશિયાનો સૌથી નાનો દેશ અહીંયા આવેલો છે જેનું નામ છે માલદીવ, બરાબર? અને અહીંયા ભારતનો એક ખૂબ સુંદર એવો એક ટાપુ સમૂહ આવેલો છે જેનું નામ છે લક્ષદ્વીપ. આ લક્ષદ્વીપ છે અને આ માલદીવ છે. તો માલદીવ અને લક્ષદ્વીપને અલગ કોણ કરે? તો કે સાહેબ 8 ડિગ્રી ચેનલ. આવી રીતના નહીં, હજી આમાં કદાચ આગળ જવું હોય, આ જ લક્ષદ્વીપનો એક ટાપુ છે જેનું નામ છે મિનિકોય. તો મિનિકોય અને માલદીવની વચ્ચે કઈ ચેનલ આવેલી છે? 8 ડિગ્રી ચેનલ આવેલી છે. તો સાહેબ 9 ડિગ્રી ચેનલ મિનિકોય અને મુખ્ય લક્ષદ્વીપની વચ્ચે. તો સાહેબ 10 ડિગ્રી ચેનલ આંદામાન અને નિકોબારની વચ્ચે. ડીવાયએસઓ પ્રિલિમ પરીક્ષા આજે ગઈ એ પરીક્ષામાં પ્રશ્ન હતો, સમજાય છે? તો આ મુખ્ય અક્ષાંશો થયા. શું થયા દોસ્તો? મુખ્ય અક્ષાંશો. તો એ મુખ્ય અક્ષાંશોને જોવાનો પ્રયત્ન કરીએ. 6 ડિગ્રી ઉત્તર અક્ષાંશ ગ્રેટ નિકોબારને સુમાત્રાથી અલગ કરે છે. પછી 8 ડિગ્રી ઉત્તર અક્ષાંશ માલદીવને મિનિકોયથી અલગ કરે છે. 9 ડિગ્રી ઉત્તર અક્ષાંશ મિનિકોય દ્વીપને મુખ્ય લક્ષદ્વીપથી અલગ કરે છે. હવે આવી 10 ડિગ્રી ઉત્તર અક્ષાંશ આંદમાનને નિકોબારથી અલગ કરે છે. આટલા કદાચ તમને ખબર હશે. હવે એના જે 4 છે ને એ બહુ મહત્વના છે. 20 ડિગ્રી ઉત્તર અક્ષાંશ દોસ્તો સુદાન નામનો દેશ છે અને લિબિયા નામનો દેશ છે. ગદ્દાફીનો દેશ, કદાચ તમે નામ સાંભળ્યું હોય તો, રાઈટ? જનરલ ગદ્દાફી તાનાશાહ હતો જેને લોકોએ મારી નાખ્યો. ઓકે, સોનાના પ્લેનમાં ઉડતો એ જણ. ઓકે, તો એ લિબિયા અને સુદાનની વચ્ચે 20 ડિગ્રી ચેનલ આવેલી છે. 31 ડિગ્રી ચેનલ ઈરાન અને ઈરાકની વચ્ચે આવેલી છે. કેની વચ્ચે? ઈરાન નામનો દેશ અને ઈરાક નામના દેશ વચ્ચે. ઓકે, પછી 38 ડિગ્રી ચેનલ પૂછે ને દોસ્તો, એ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે છે. 38 ડિગ્રી ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા. 49 ઉત્તર અક્ષાંશ ખાસ યાદ રાખજો, અમેરિકા અને કેનેડાની વચ્ચેની સરહદ છે. અમેરિકા અને કેનેડાની વચ્ચે 49 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. તો લગભગ ઉત્તર અક્ષાંશોની આપણે વાત કરી. મહત્વના જે અક્ષાંશો હતા એ અક્ષાંશોને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. તો દોસ્તો આ લેક્ચરમાં આપણે અક્ષાંશ રેખાંશમાં જે રેખાંશના કોન્સેપ્ટ હતા એને બહુ સારી રીતના ભણવાનો પ્રયત્ન કર્યો અને ભણી ગયા, હું તો એમ કહું છું. ઓકે, આશા રાખું છું કે રેખાંશ ખૂબ સુંદર તૈયાર થઈ ગયા હશે, રાઈટ? બહુ જલ્દી એના ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સ પણ તમારી એપ્લિકેશનમાં પહોંચી જશે, બરાબર ને? અને થોડાક લેવલવાળા ક્વેશ્ચન્સ તમને આપીશ, તમે એને સોલ્વ કરજો એટલે તમને કોન્ફિડન્સ આવશે, બરાબર? પહેલા ખોટા પડશે, પછી કોન્ફિડન્સ આવશે, પરીક્ષામાં જશો તમને વધુ આવડશે. આશા રાખું છું કે આજના લેક્ચરમાં તમે ઘણું જાણ્યું હશે, ઘણું શીખવું હશે, ઘણું ભણ્યું હશે. દોસ્તો ફરી એક વખત મળવાનો મોકો મળશે ત્યારે હું તમારી સમક્ષ ગુજરાતની જ્યોગ્રાફીને આગળ વધારીશ. રજા આપો મને. જય હિન્દ, જય ભારત.